દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ અમેરિકાની પેન્ટાગોન કહેવાતી હતી અને અમેરિકાની પેન્ટાગોન બાદ દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનો નામ મળ્યો છે અને આ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યો હતો અને હવે આ બિલ્ડિંગને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકો એને ભૂતિયા બિલ્ડિંગ પણ કહી રહ્યા છે. 4200 ઓફિસો છે પણ હજુ માંડ 2 થી 3 ઓફિસો ચાલુ થઈ છે. એવામાં સવાલ ઊભા થાય છે કે આ બિલ્ડિંગ સફળ થશે કે કેમ. આ સબ્જેક્ટ પર વાત કરવા માટે અમારી સાથે છે લાલજીભાઈ પટેલ, જે આના ચેરમેન છે. લાલજીભાઈ, કઈ પ્રકારની આ વાતો ચાલી રહી છે કે ભૂતિયા બિલ્ડિંગ છે અને સક્સેસ નહીં થઈ રહી છે, આ મીટિંગ પણ કરી રહ્યા છો, શું છે આખી ડિટેલ? મિત્રો, ખરેખર ભૂતિયા બિલ્ડિંગ જેવું કોઈ નામ જ નથી. વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યું છે, વર્લ્ડનું નંબર 1 બિલ્ડિંગ બન્યું છે. બીજું કે આમાં જ્યારે અમે ડાયમંડ બુર્સનો વિચાર મૂક્યો ત્યારે લોકોને એમ કીધું કે તમારે જો આમાં જગ્યા લેવી હોય તો તમારે કેટલા સ્ક્વેર ફૂટ લેવા છે, એ પ્રમાણે તમે 600 રૂપિયા એડવાન્સ આપો. 4200 સભ્યોએ પોતાના સ્ક્વેર ફૂટ લખાવ્યા અને 600 રૂપિયા અમને એડવાન્સ આપ્યા. ત્યાર પછી અમે જગ્યા ખરીદી છે. ત્યાર પછી આખું બિલ્ડિંગ બનાવ્યું છે. સભ્યોએ ટાઈમ ટુ ટાઈમ પૈસા આપ્યા છે. એટલે કોઈ પરાણે બુકિંગ કર્યું છે, કોઈને નથી આવો એવો કોઈ પ્રશ્ન જ નથી. વાત એટલી જ છે કે અહીંયા અત્યારે 40, 50 કે 100 ઓફિસ શરૂ થાય તો ડાયમંડ બુર્સ ધમધમ તો થાય નહીં. કારણ કે લેવાવાળા બી માણસો જોવે, વેપારીઓ જોવે અને વેચવાવાળા પણ જોવે. એટલે અમે 400 થી 500 ઓફિસો એક સાથે, અને દિવાળી આવે ત્યાં 1000 ઓફિસ ચાલુ થઈ જાય એવું અત્યારે પ્લાનિંગમાં ચાલીએ છીએ. લોકોનો રિસ્પોન્સ પણ એટલો બધો સરસ છે કે સુરતના મૈધરપરા અને મિની બજાર એ બધાથી 400 ઓફિસના ફર્નિચરો પૂરા થવાના આરા પર છે. એ લોકો એમને કન્ફર્મેશન આપ્યું છે અને આવતી 18 તારીખે અમે મુંબઈ જવાના છીએ અને મુંબઈ પણ એટલા બધા ઉત્સાહિત છે, સામેથી આવો એમ અમને બોલાવે છે. એટલે ત્યાંથી અમે કન્ફર્મેશન લઈ એક તારીખ જાહેર કરશું. એ દિવસે 400-500 મિનિમમ ઓફિસ ચાલુ થાય અને દિવાળી સુધીમાં 1000થી ઓફિસ વધારે ચાલુ થઈ જાય એવો અમારો ટાર્ગેટ છે. સક્સેસ જવાનું છે. ભૂતિયા બિલ્ડિંગનો કોઈ સવાલ જ નથી. લોકોને અહીં લાવવા માટે કઈ પ્રકારની મીટિંગો કરી રહ્યા છો? અમે અહીંયા લોકોને લાવવા માટે એટલું જ અમે પૂછીએ છીએ કે તમારે કોઈ પણ જાતની તમને સર્વિસમાં કે અથવા તમારી રિક્વાયરમેન્ટમાં કાંઈ પણ જોતું હોય તો ડાયમંડ બુર્સ આપવા માટે તૈયાર છે. મૈધરપરા મિટિંગ કરી હતી, એના સજેશન હતા કે નાના માણસો જે 300 ફૂટથી ઓફિસથી નીચે રાખી નથી શક્યા એના માટે 50 ફૂટની સ્ક્વેર ફૂટની એક નાની કેબિન બનાવો અને લોકો નાના માણસો હોય તો ટોકન ભાડું લઈ અને ટેબલ આપો. અમે ગઈકાલે મિટિંગ કરી અને 250 નાની ઓફિસ 50 સ્ક્વેર ફૂટની બનાવવાનો પ્લાન પણ થઈ ગયો છે અને નાના માણસોને બેહવાની વ્યવસ્થા પણ કરી દીધી છે. ત્યાર પછી ઘણાને એવું સજેશન હતું કે વરાછાથી જોખમ લઈ અને ડાયમંડ બુર્સ પહોંચવું કઈ રીતે, તો અમે એસી બસ મૂકવાના છીએ દર અડધી કલાકે ત્યાંથી ઉપડે અને અંદર સિક્યુરિટી સાથે. એટલે જે સભ્યોને જરૂરિયાત હોય તમામ વસ્તુ આપવા માટે ડાયમંડ બુર્સ તૈયાર છે. એટલે સભ્યો બહુ ઉત્સાહિત છે. એને તો પોતાની જે તકલીફ હતી અમને દર્શાવવા માટે એના માટે જ મિટિંગ કરીએ છીએ. બાકી એક સાથે મિટિંગ કરીએ અને સભ્યો આવશે અને બુર્સ ચાલુ ધમધમતું થશે એમાં કોઈ શંકાનો સ્થાન નથી. ઉદ્ઘાટન થયાને કેટલાક મહિના બીતી ગયા છે, તો હજુ સુધી કેટલી ઓફિસો ચાલુ થઈ? ઉદ્ઘાટન થયું એને 2.5 મહિના થયા છે, પણ દિવાળી પછી જે એક સાથે 125 ઓફિસના જે ઉદ્ઘાટન થયા હતા એમાંથી અત્યારે 5 થી 10 ઓફિસો ચાલુ છે. એનું કારણ એક જ છે કે કોઈ લેવાવાળા અને વેચવાવાળા બાયરો નથી માણસો, એટલે એના માટે ધીમું પડી ગયું છે. પણ અમે એક સાથે શરૂ કરીશું એટલે બધા જ પાછા ઓફિસ ધમધમતી થઈ જશે. આપની પહેલાં જે ચેરમેન હતા વલ્લભભાઈ લાખાણી, એ તો આખો મુંબઈથી ધંધો અહીંયા શિફ્ટ કરી દીધો હતો અને ફરીથી હવે મુંબઈ ચાલ્યા ગયા છે, તો આવામાં શંકા ઊભા થાય કાકા, તો સ્વાભાવિક છે. વલ્લભભાઈને ખરેખર અમે જ કીધું છે કે તમારે અમે 1.5 મહિનો એને બિઝનેસ હાવ અટકી ગયો હતો. અમે કીધું તમે મુંબઈ પણ ચાલુ કરો અને તમે ગભરાવો નહીં. હવે અમારે તમારી એટલું જ પ્રોમિસ જોઈએ કે અહીંયા ઓફિસ 400-500 થાય તો તમારી ઓફિસ ચાલુ હોવી જોઈએ. એને અમે અમને પ્રોમિસ આપ્યું છે. હું તમારી સાથે જ છું અને તમે આગળ વધો, હું તમારી સાથે ઓફિસ ચાલુ કરીશ. એટલે એમાં અમને કોઈ શંકા નથી. તો રાજીનામું આપવાની શું જરૂર પડી હતી? રાજીનામું આપવામાં પોતાને અંગત કારણોસર એને કે ટાઈમના અનુકૂળતાનો સ્વાભાવિક છે કે આવું મોટું બિલ્ડિંગ હોય, મેનેજમેન્ટ બદલ્યા જ કરતું હોય, એટલે એમાં કોઈ મતભેદ 1% નથી, મનભેદ પણ જરાય નથી. એને પ્રેમથી રાજીનામું આપ્યું છે અને અમારી સાથે રહેવા માટે એને ગેરંટી આપી છે. 4200 ઓફિસ શરૂ કરવા માટે કેટલો સમય લાગશે? કે ક્યારેક ભારત ડાયમંડ બુર્સ પણ બહુ વર્ષો લાગે અને સફળ થવામાં? ભારત ડાયમંડમાં લાગ્યો એ બરાબર છે. અત્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ બન્યું છે. એમાં દરેક સભ્યોને એમ જ છે મારી જલ્દી ઓફિસ ચાલુ થાય. અમારી જેવી 400-500 ઓફિસ ચાલુ થાય એટલે બાકીના ફર્નિચરો અમારે 1000 ફર્નિચર ઓફિસના ફર્નિચર ચાલુ છે અત્યારે. એ પણ અહીં આવી જશે. દિવાળી આવે ત્યાં 1000 ઓફિસો ચાલુ થઈ જશે અને દિવાળી પછી ધીમે ધીમે આવતા વર્ષમાં 100% ઓફિસ ચાલુ થઈ જાય. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બધી વસ્તુઓ સુવિધાઓ છે અહીંયા. દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ છે. આ તો ખરેખર પહેલા દિવસથી જ બધી આખી બિલ્ડિંગ ધમધમતી
થવાની હતી પણ એ ના થઈ શકી, તો એની પાછળનું કારણ શું લાગે? તમારી હાવ વાત સાચી છે. પહેલાં વાત એટલી છે કે નાનો માણસ કોઈ વર્ષે 5 કરોડનું ટર્નઓવર કરે છે, હવે એને અહીં ઓફિસ ચાલુ કરી હોય તો 2 મહિના અટવાઈ જાય તો એ ખરેખર બિઝનેસમાં નીકળી જાય. એટલે બધાને શંકા છે કે હું ઓફિસ પહેલાં ચાલુ કરી મારી નહીં ચાલે તો એટલે રાહ જોતા હોય છે. એટલે એમ કહ્યું તમારે હવે 25-50 ઓફિસ ચાલુ કરવાની છે જ નહીં, એક સાથે 500-700 ઓફિસ જ ચાલુ કરો જેથી બીજા જ દિવસથી તમારો ધંધો ચાલવા માંડે. એટલે એમાં અમને આત્મવિશ્વાસ છે અને એમાં લોકોને પણ ભરોસો છે. બિલ્ડિંગ બનાવતી વખતે આપણે વાસ્તુનું બહુ ખૂબ ધ્યાન રાખ્યું હતું કે જેથી કરીને વાસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ પ્રોજેક્ટ માટે, ઘર માટે. તો એ વાસ્તુ પણ ક્યાંય ને કંઈ કામ નથી આવી રહ્યું એવું શંકા છે ને એટલા જ માટે લોકોને ભૂતિયા બિલ્ડિંગ કહેવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ટ્વીટ પણ કરી રહ્યા છે. ના, બિલકુલ નહીં. વાસ્તુશાસ્ત્ર માટે એને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ બનાવ્યું છે અને અમારે ગ્રીન પ્લેટિનિયમ બિલ્ડિંગનો એવોર્ડ પણ મળ્યો છે. એટલે તમામ સુવિધાઓ પર્યાવરણને ધ્યાનમાં રાખી અને તમામ વસ્તુ ધ્યાનમાં રાખી મને એમાં એક પણ 42 સભ્યમાં શંકા નથી કે અમારો આ બિલ્ડિંગ બરાબર નથી. એકને પૂરો સંતોષ છે. તો હવે સંભાવનાઓ કેટલી દિવાળી સુધી ચાલુ થઈ જશે? કેમ કે 42 ઓફિસ છે અને આપ કહો છો કે દિવાળી સુધી 1000 ઓફિસ ચાલુ થાય. જુલાઈ મહિનામાં અમારા હિસાબે અમે મિટિંગ કરીને એક તારીખ નક્કી કરીશું. એટલે જુલાઈ મહિના પછી દિવાળીને 3 થી 4 મહિના બાકી રહેશે. 3 થી 4 મહિનામાં 500-700 બીજી ઓફિસ આવશે. એટલે દિવાળી આવે તો 1000 ઓફિસ ચાલુ થઈ જશે અને ધીમે ધીમે 100% બિઝનેસ મૂવ થવાનો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો બિલકુલ આપણી સાથે વાત કરી રહ્યા હતા લાલજીભાઈ, જે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન છે અને દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગના ચેરમેન છે એમ પણ કહી શકાય. અને આ બિલ્ડિંગ બનાવવા પાછળ જે ખર્ચો થયો છે અંદાજે 4000 કરોડનો ખર્ચો થયો છે અને એની અંદર 4200 ઓફિસો છે અને 4200 ઓફિસમાં 9 ટાવર છે. 9 ટાવરમાં એટલે કે 13મું માળ છે એવી વાસ્તુ પ્રમાણે એ લોકોએ કોઈ ત્યાં ઓફિસ બનાવી નહોતી, કારણ કે 13મું માળ છે અશુભ લોકો માનતા હોય છે. આ બધું કર્યા પછી પણ આ સુરત ડાયમંડ બુર્સ હજુ સુધી રૂપેણ સક્સેસ નથી ગયું છે અને 2 થી 3 ઓફિસો કે લાલજીભાઈ કર્યા છે, 8 થી 10 ઓફિસો ચાલુ છે, પણ માહિતી મુજબ 2 થી 3 ઓફિસો જ ચાલુ છે, જ્યારે કે 4200 ઓફિસો એની અંદર છે. તો લાલજીભાઈ હવે એ ધમધમતું કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં સુરતના જે ડાયમંડ માર્કેટ છે, મિની બજાર હોય કે મહિદરપુરા બજાર હોય, ત્યાં ડાયમંડ કારોબારી સાથે મિટિંગ પણ કરી રહ્યા છે અને એને સક્સેસ કરવા માટે મુંબઈ પણ જવાના છે. તો સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગમાં બધું જ પ્રકારની સુખ સુવિધાઓ હોય તો ડાયમંડ વેપારીઓ માટે જ આ બિલ્ડિંગ બનાવી તો ડાયમંડ વેપારી અહીંયા આવતા કેમ નથી? આ એક સવાલ છે ને એટલા માટે લોકો હવે એને ભૂતિયા બિલ્ડિંગ પર કહેવા લાગ્યા છે, જો કે લાલજીભાઈ આ વાતથી ઇનકાર કરી રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.